નવનીતભાઈ બાલુકિયા ઉપર જે અન્યાય અને અત્યાચાર થયો છે એમાં મુખ્ય તોમકદાર તો પકડાઈ ગયો છે, પરંતુ એને જે તે સમયે પીઆઈ ડાંગર અને ડીએસપી આ બે તોમકદારને ચાવરવાની મહત્વની ભૂમિકા ભજવી છે. જેમને કાયદાનું રક્ષણ કરવાનું હોય એને ભક્ષણ કર્યું છે અને જેના આધારે ખાખીના વિશ્વાસે આપણે સૌ રહેતા હોય છે એ ખાખીએ તોમકદારને ચાવરવાનું કામ કર્યું છે. એટલે બંનેને ડિસમિસ કરવામાં આવે એના અનુસંધાને આપણે સૌ 1 તારીખે અને ફરીવાર જ્યાં સુધી નોકરી કરે, મને નથી લાગતું કે ડિસમિસ કરશે, પરંતુ એ નોકરી કરે ને ત્યાં સુધી એને યાદ રહે કે કોળી સમાજનું નામ ક્યાંય લેવાય નહીં ખોટી રીતે. આપણે વધારે નથી કહેતો, પણ અક્ષર પરમાર જે 1 તારીખે બીજા મહિનામાં આપણે આજે આયોજન છે, આપણે 7 દિવસ પછી બધા લોકો 20-20 જણા લઈને આવજો અને બહોળી સંખ્યામાં આવો એવું આમંત્રણ આપવા માટે તમને આવ્યા છે. જય કોળી સમાજ. તો શું કામ કરીએ છીએ? કેમ કે આ નવનીતભાઈની જે ઘટના બની, ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના બને. ગામના છેવાડાના, ભાવનગર જિલ્લાના છેવાડાના જે ગામો છે ત્યાં પણ આપણો સમાજ હજી પીડિત છે, જ્યાં કેસ કબાડા હજી લઈ નથી લેતા ફરજિયાત. બરોબર, આપણે ધકાવી દે કે હાલો ભાઈ બે જાય, એવા બનાવો હજી ચાલુ છે. આ 21મી સદીમાં પણ આવા બનાવો ચાલુ છે. જો આ બનાવો બંધ કરવા હોય તો આપણી એક જ માંગણી સાથે હજી આગળ ધપાવીએ છીએ. એનું કારણ આ સંમેલન કેમ ધપાવીએ છીએ? ભાઈ તો પકડાઈ ગયા છે જયરાજ, બરોબર. જયરાજ જો પકડાઈ ગયો છે તો જયરાજને હવે આગળ શું કરવાનું? તો કે આપણે રીવાબા ઝાલા, ડીવાયએસપી, પીઆઈ ડાંગર સાહેબ અને પટેલ સાહેબ, આમાં રાજુ ભમ્મર જો એ આવે સોશિયલ મીડિયા ઉપર એને જે નવનીતભાઈનો ઓડિયો વાયરલ કર્યો હતો ફોનનો, એ રાજુ ભમ્મર મુખ્ય કાવતરાખોર છે, જયરાજની સાથે જ છે. એ રાજુ પણ અંદર આવવો જોઈએ. આ માંગ સાથે આપણે 1 તારીખે જે સંમેલન કરીએ છીએ એના માટે કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને એના માટે કરીએ છીએ. અને આપણો પશ્ચિમ વિસ્તાર એવો છે અથવા ભાવનગર શહેર એવું છે કે આના ધુવાળા જે નીકળે છે આગ લાગ્યા પછી, આ ધુવાળો તે આખા ગુજરાતમાં ફળી વળે છે. કોળી સમાજમાં કોઈ પણ આપણે ભાઈ એવા પાવડામાં 1995થી ચાલુ થયું તો પાવડાનું બળ કરવાવાળા કોણ? ભાવનગર શહેરના કોળી સમાજ, ત્યાંથી ભાઈ આવ્યા છે. તો આ એક જ એવો વિસ્તાર છે કે અહીંયા જેવા આગ લાગે ને તો આ આગ લાગશે આખા ગુજરાતમાં લાગે છે અને અહીંથી તે સમાજના મોટા જે ફેરફાર થવાના હોય એ બધું અહીંથી જ થાય છે. બરાબર, તો આપણે મોટી સંખ્યામાં હાજર રહીએ એવી અપેક્ષા સાથે હું વિનું છું. જય કોળી સમાજ. આપ સૌ જાણો છો કોળી સમાજને પહેલા રોડે ચડાવ્યો હોય ને તો પોલીસે ચડાવ્યો, પછી કોઈ હોય ને તો તમારા સૌના મતથી છૂટાય અને સમગ્ર ગુજરાતના કોળી સમાજને જે હેરાન કરતો હોય ને તો એ જીતું વાઘાણી છે. આને પાડી દેવા માટે તમારે સૌમાં મતનું પરિવર્તન કરવું પડશે. હું એમ નથી કહેતો કે તમે કોંગ્રેસને મત આપજો, આપણે તમને ગમે ને આપજો, પરંતુ આને પાડી દેવો પડે. આ પડી જાય ને તો ગુજરાતભરનો કોળી સમાજ શાંતિથી રહી શકશે. તમે મત આપો છો ને પછી તમારા મતથી છૂટાય અને આખા ગુજરાતના કોળી સમાજને હેરાન કરે છે. આપણો કોળી સમાજ હેરાન થાય છે ને એના પાપના ભાગીદાર આપણે છીએ. આપણે એટલે છીએ કે આપણે મત દઈએ છીએ એને. એનું તમને ઉદાહરણ આપું કે ભાઈ આ કોંગ્રેસમાં છે એટલે જીતુની કાપે છે, નહીં, સત્ય હકીકત છે. એટલે કહું છું કે જ્યારે બનાવ બન્યો અને અમે સૌએ હિરણભાઈ સૌ ટીમે મળી અને આવેદનપત્ર મહુવા આપ્યું, પહેલું આવેદનપત્ર, ત્યારે જસદણ વિસ્તારના ધારાસભ્ય એમનો પહેલો ફોટો વાયરલ કર્યો સોશિયલ મીડિયામાં. તમને સૌને ખબર હશે આ જયરાજના બાપા માયા આહિરનો ફોટો સાથે રાખીને વાયરલ કર્યો. રિયલ હતો, હકીકત હતો એટલે વાયરલ કર્યો છે. ત્યાર પછી આંદોલન આપણો વેગ પકડ્યો ને તો બીજો ફોટો કોનો વાયરલ કર્યો? આપણો દબંગ ધારાસભ્ય અને જ્યાં બીડું ઝડપ્યું અને તાકાતથી સરકારની સામે બોલ્યા એવા હીરાભાઈ સોલંકીનો કર્યો. શું લેવા? કોળી સમાજના ફાટા પાડવા માટે. પરંતુ સોશિયલ મીડિયા અને આપણા સૌ આગેવાનો અને આપ સૌ મળી આપણા ફાટા ન પડ્યા. આપણા ફાટા પાડીને મહેનત કરી, મહેનતમાં સફળ ન થયા. ત્યારે કિશનભાઈ જેવા બુદ્ધિશાળી જણ અને કાઉભાઈ જેવા ગીતાબેન મેર જેવાએ બેહીને અંગત ચર્ચાઓ કરી અને નક્કી કર્યું કે પશ્ચિમ વિધાનસભામાં કોળી સમાજનું ન્યાય સભા બોલાવવાની છે. એટલે ભાઈને બીક લાગી તો ત્રીજા જ દિવસે જેલ હવાલે થયા. ત્રીજા દિવસે જેલ હવાલે થયા. એટલે તમારા સૌના મતથી કોળી સમાજને હેરાન કરે છે. એટલે આ વખતે એને નહીં મત દેવાની પણ અપીલ કરું છું તમને. નહીં મત દેવાની
એટલા માટે કે કોઈ સમાજને કોઈ હેરાન ન કર્યો હોય, એટલા માટે આ સમાજનો દીકરો છું, તમારો નાનો ભાઈ છું, એટલે આપ સૌને કહું છું એવી જ વાત લઈને આવશે અમારા સમાજની દાસ હું હોય તમને કહું, કડિયા કામ કરે, કડિયા કામમાં મજૂરી શું હોય 800 કે 1000 રૂપિયા, કાળુભાઈ, હિરણભાઈ, કિશનભાઈ, ગીતાબેન ને ગમે નથી લાખ રૂપિયા કમાઈ લેતા, પણ આ માણસ રોજ બધું કામ છોડી અને સમાજની સતત ચિંતા કરે, રોજે રોજનું કરીને અને સમાજની ચિંતા કરી અને આમાં સહભાગીદાર થયા એવા અમારા અશોકભાઈ રાઠોડને વિનંતી કરીશ કે કાર્યક્રમમાં લક્ષ્ય પોતાના વતન અશોકભાઈ રાઠોડ. હવે આમ તો એમ કહેવાય ને કે કાલથી જે બનાવ બન્યો ને, આ જે કાલે જે લશ્કર થઈ ને એ પછી અમારા બધામાં એક નવી ઉર્જા આવી હોય ને એવું લાગે છે. કેમ કે પહેલા તો જે અમે લડતા હતા ને એ જાણે આમ અંધારામાં તીર મારતા હોય ને એવું અમને લાગતું હતું. કારણ કે અમે દરેક જગ્યાએ દોડી લીધું, બધું કરી લીધું, અમે આત્મવિલોપન કરી લીધું, ત્યાં સુધી પહોંચી ગયા, તો આ પોલીસવાળાએ અમને કાંઈ કામયાબ થવા દીધા નહીં. અમને એક જ રાતમાં પકડી લીધા. અમને એમ હતું કે આરોપી નથી પકડતા, આપણને એના પકડવાના, તો અમને તો તરત પકડી લીધા. એટલે આ લોકો પકડી શકે છે, તમે એવું ન માનતા ન પકડી શકે, આ લોકો બધું કરી શકે, પણ કરવું નથી. હું કામ નથી કરવું કે કોળી સમાજને ક્યાંક ને ક્યાંક કમજોર સમજે છે, કમજોર. આપણે બધા કમજોર છીએ, આ લોકોને એવું લાગે છે. પણ હવે આ લોકોને આપણે બતાવવું પડશે કે આ કોળી સમાજ કમજોર નથી. આ ધારે ન તો તમારી ખુરશીઓના પાયા હેઠા નાખી એમ છે આ કોળી સમાજ. આ કોળી સમાજને કમજોર સમજવાની ભૂલ ન કરતા, અને આ ભૂલ તમારી હવે તમને 2027માં નડવાની છે. કારણ કે હવે આ ગુજરાતનો કોળી સમાજ જાગી ગયો છે. એક કોળી સમાજમાં આજે લોહી ગરમ થવા માંડ્યું છે કે અમારા સમાજ ઉપર અન્યાય. કારણ કે આજ મારી જેવા નાના માણસને થતો હોય તો તમને થવું પડે, કેમ કે તમે કોળી સમાજમાં જન્મ લીધો છે. આ સમાજને અન્યાય થાય અને આપણે કોઈ જઈ રહી એ બને નહીં. કોળીનો દીકરો કોઈ ક્યાંય પાછો ન પડે. દરેક વ્યક્તિ, દરેક સમાજને આ કોળી સમાજ ટેકો આપતો આવ્યો છે. દરેક સમાજ આજે આગળ હોય ને તો કોળી સમાજના ભાગ્ય છે. કોળી સમાજ દરેક સમાજને મદદ કરે છે. આજે કોળી સમાજ ન હોય ને તો આ એકેય સમાજ આટલા આગળ ન હોય. તો આ બધા આગળ છે તો આપણે કેમ નહીં? કારણ કે રાજકારણમાં આપણું એવું મહત્વ નથી. આપણા મત તો જાજા છે પણ આપણું હાલતું નહોતું. પહેલા તો અમને મતલબ તો આપણું કાંઈ રાજકારણમાં હાલતું નથી, કેમ કે આપણા આટલા મંત્રીઓ, ધારાસભ્યો બધા જાય અને રિઝલ્ટ ન આવે. કારણ કે એનું રિઝલ્ટ ન આવવાનું કારણ હતું કે એક માણસ આપણા આટલા 15 ધારાસભ્યોને ભારે પડતો હતો. શું કામ? કે એનું એટલું બધું રાજકારણ ઊંચું હતું, એ કોઈ ચૂંટાણેલો નથી, છતાં એના રાજકારણના હિસાબે આપણા મંત્રીઓનું કોઈનું હાલતું નહોતું અને આપણને આટલા બધા આખા સમાજને દોડતો કરી દીધો. આખા સમાજને દોડતો કરી દીધો. મિત્રો તમે વિચાર કરો કે તો હવે આપણે આ વિચારવા જેવું છે કે આપણે પણ આટલું મજબૂત થવું પડશે. અને આવનારા સમયમાં આપણા આ પશ્ચિમ વિધાનસભા છે ને એમાં આપણે ગણીએ તો 90,000નું મતદાન આપણું ઠાકોર કોળી સમાજનું છે. 90,000નું મતદાન, 1.5 લાખની વસ્તીમાં 90,000નું મતદાન આપણું છે. તો આપણા મતે આ જીતેલા આ જીતુ વાઘાણી આજે આપણી સામે શિંગડા માંડ્યા છે. આપણી સામે આ આપણા સમાજને હેરાન કરવામાં મોટો ફાળો હોય ને તો આ જીતુ વાઘાણીનો છે. એટલે મિત્રો કહેવા માંગુ છું કે આવનારી ચૂંટણીમાં, આવનારા દિવસોમાં આને જડબાતોડ જવાબ દેવાનો છે. અને આજ પછી કોઈ દિવસ કોળી સમાજનો ચાળો ન કરે એવું આપણે કરી બતાવવાનું છે. વધારે નહીં કહેતા આપણા આગેવાનો ઘણા બધા છે, એ તમને યોગ્ય માર્ગદર્શન આપશે. પણ આવનારી 1 તારીખના દિવસે જે આપણે કોળી સમાજનું એક મહાસંમેલન જે ન્યાય સભા કરવા જઈ રહ્યા છે તેમાં દરેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે. આપણે તો આવવાનું જ છે, કારણ કે બહારના જિલ્લાના માણસો પણ આવવાનું છે. બહારના જિલ્લાના માણસોના પણ ફોન આવી ગયા છે કે અમે પણ આવશું. તો આપણી તો એક ફરજ બને છે કે આ ભાવનગર જિલ્લાનો આ કિસ્સો છે, તો આપણે દરેક લોકો એક દિવસનો સમાજ માટે ટાઈમ કાઢીને હાજર રહીએ અને આપણા આ કાર્યક્રમને સફળ બનાવીએ. જય કોળી સમાજ. મુકેશભાઈ મેટલે વિનંતી કરીશ કે કાર્યક્રમમાં મુકેશભાઈ મેટલે. જય કોળી સમાજ, જય કોળી સમાજ. વધારે તો વાત નથી કરવી, કારણ કે બધાએ કહી જ દીધું છે. પણ એક આપણી ફરજ બને છે, આપણે જે સમાજમાં જન્મ લીધો છે એનો આપણને ગૌરવ હોવો જોઈએ. ત્યારે 1 તારીખે જે આવનારો સમયમાં 1 તારીખે આપણે અક્ષય પાર્કમાં જ્યારે મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ ને, ત્યારે મફતનગરમાંથી વધારેમાં વધારે લોકો આવો, તમે સમાજના લોકો આવો એવી આપની પાસે હું અપેક્ષા રાખું છું. જય કોળી સમાજ. ગડા પાસા વાળે એવા અમારા કાંતિભાઈ કોર્પોરેટર વિનંતી કરીશ કે કાર્યક્રમમાં અનુલક્ષી પોતાનો વક્તવ્ય આપશે. કાંતિભાઈ ગોહિલ. જય કોળી સમાજ. ઘણું બધા યુવાનો તૈયાર થઈ ગયા છે અને અમને પણ આનંદ થાય છે
કારણ કે જોતા આવી છે આ સરકારમાં આપણા સમાજના બધા મોટા મોટા ધુરંધરો આગેવાનો બેઠા છે અને અહીંથી ઠેઠ ઘોઘાથી માંડી જુઓ તો ઠેઠ દરિયા પટ્ટી સુધી અને આ કોળી સમાજમાંથી કેવા કેવા મોટા મોટા અત્યાચારો થયા છે. કોળિયાકનો બનાવ લ્યો, કોટડાનો બનાવ જુઓ, પીસવી જુઓ, પછી અહીંયા આપણે બોટાદનું આવા જુલ્મ થયા છે, છતાં કોળીઓને ક્યાંય ન્યાય નથી મળ્યો. પણ આ બધી યુવા ટીમ જાગૃત થઈ છે અને આજે હત્યેવી દિવસે જો આને એરેસ્ટ કરવો પડ્યો હોય તો આ લોકોને હું ધન્યવાદ આપું છું બધા. જોકે આપણા નેતાઓએ બધાએ મહેનત કરી છે, પણ આજે 15 ધારાસભ્ય, મિનિસ્ટરો, કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ આ બધા ત્યાં પણ ગયા, પણ કોળી સમાજમાં એવી તાકાત છે કે ત્યાંથી પણ ગૃહમંત્રીને આપણી પાસે આવવું પડે ત્યાં શું છે અને અહીંયા ત્યાં જવું ન પડે, પણ છતાં આપણા કોળી સમાજ ત્યાં પણ જવું પડ્યું છે. પણ હું એમ કહું એટલા ધારાસભ્ય છે પણ છતાંય પણ બધા તમારો જે કોળી સમાજનો એટલો બધો સપોર્ટ રહ્યો છે ત્યારે આપણને સફળતા મળી છે. નહીં કે આવા ઘણા બધા બનાવો બન્યા છે ત્યાં હજી સફળતા નથી મળી, લોકો હજી પીસાય છે. પણ આ એક તમે જે કાર્ય ઉપાડ્યું છે એ કોળી સમાજની એકતા છે. જે બધા વિડીયો યુટ્યુબથી આ શૈલેષભાઈ છે, ભાઈ આપણે ઓલો ભાઈ શું નામ પિન્ટુભાઈ, આવા ખરેખર સાચો વાતને વાકેફ કરે છે કે કોળી સમાજ માટે હું થઈ રહ્યું છે. આપણે નહીં ખોટા કોઈ નથી કે કોઈને હેરાન કરવા, પણ આપણને હેરાન કરે છે. એક સામાન્ય બાબતમાં કેટલું સર્જન કર્યું, કોળીઓ સમાજને કેટલા હેરાન કર્યા. આજે સુરતથી ગાડીઓ લઈને આવે, ગામડેથી. શું કામ કે ભાઈ એને ભૂલ કરી છે એને સજા કરો. કોઈ પણ ભાજપનો મોટો નેતા હોય, કોઈ મોટો કલાકાર હોય તો શું છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની માલિકા આવું છે કે એમની પડખે એમના જે કાંઈ સરકારને સપોર્ટ કરતા હોય તો પોલીસ સમાજે એટલે પોલીસ પ્રશાસને એમની પાસે એને પણ સપોર્ટ કરે. આજે ડીવી ડાંગર જે પીઆઈ હતા ત્યારે બધાએ જોયું છે, સરે આમ વિડીયો ઉતારે છે જાહેરમાં અને એ લોકો ગાડીમાં બેઠા બેઠા જોવે છે. કોણ જોવે છે, શું છે, બધી એને ખબર છે. છતાં આજે હત્યેવી દિવસ કોળીને લડત કરવી પડે છે ત્યારે એમને તમને કોઈ એરેજ કર્યા છે. હજી જો તમે આ લડત ચાલુ ન હોત તો એરેજ પણ ન કરત. આ ભીનું હકેલાઈ જાય કાળુભાઈ. પણ તમને બધાને ધન્યવાદ દઉં છું કે ના તમે જે મસાલ ઉપાડી છે એ હું તો એમ કહું કાયમી માટે. અને કોઈ પણ વ્યક્તિ હોય રાજકારણ કોઈ સત્તા માટે હું કોર્પોરેટ છું તો કોળી સમાજની નાતે હોઉં છું. જો કે બધી જ્ઞાતિ હોય સાથે, પણ કોઈની માથે જુલમ કે અત્યાચાર થાય તો પણ આપણી ફરજ છે. એમ રાજકીય પ્રશાસનની માથે જો તમે આ બધા કોઈ પણને સપોર્ટર બની કામ નહીં કરો તો કાલ સવારે તમારી માથે કોઈ પણ ઘરે આવી મુશ્કેલી ઊભી થાય. સરકાર તો સરકાર જ છે, પણ જો એની સામે કોઈ આપણે અવાજ ઉઠાવીશું નહીં તો કાલે પણ આપણે આજ અહીંયા છું, કાલે બીજે છું, બધાની માથે જુલ્મ અત્યાચાર થાય. પણ આપણે ખરેખર હવે જે આ સંમેલનનું આયોજન કર્યું છે અને આજે ન્યાય સભા જે હોડવાઇઝ આખા ભાવનગરની માલપા આ ગીતાબેન ને તો બધા લડવાળા કિશનભાઈ છે, ભાઈ વીરેનભાઈ છે, રાજુભાઈ છે, લોકલિયાભાઈ છે, શંભુભાઈ, કાળુભાઈ, ભાઈ અમારે અશોકભાઈ, મુકેશભાઈ, બધા પરિચિત છે. પણ ખરેખર એમને જેને કહેવાય ને કોળી સમાજમાં એક આખી જવાળા ઊભી થઈ છે કે હાલો એટલું આપણે માથે થાય, કોઈ બોલવું નહીં કે આપણને કોઈ મદદ ન કરે કે આપણે આ ક્યાં સુધી સહન કરશું. જો આ બધાએ તમને કહું, જો સમાજે એક થઈને કર્યું એટલે સમાજની એકતા દેખાણી. આજે નવનીત બાલજા તમને કહું, હું તો વર્ષોથી ઓળખું એમને, મારો મિત્ર છે, પણ ખરેખર તમને કહું ને સમાજ માટે ક્યાંય પણ લડતો આવ્યો. નાના બધા જે કાંઈ સમાજની લાગણી હોય છે, મુકેશભાઈ કીધું, પણ અમને એટલી બધી દાજ ચાતી. આ જે આત્મવિલોપન કરવું એ કંઈ સામાન્ય વસ્તુ નથી. જે આ ભાઈ શૈલેષભાઈના બધા જે 11 જણા થઈને જે 15 જણા હતા ને, 16 જણા આત્મવિલોપન કરવું કંઈ જેવી તેવી બાબત નથી. કેમ તાત્કાલિક બધાને ઘેરે મને ઘણાના ફોન આવ્યો, મને થોડી ખબર. મેં કીધું તો કે ના, એ કે ઓલા ભાઈ ક્યાં છે, ઓલા મેં કે ભાઈ એને ખબર હોય ક્યાં છે. એટલે તો પોલીસને ગોતવા છે. આમ તમારે જે તહોમતદારો છે એને તમારે ગોતવા નથી. આ તમે સામાન્ય કાંઈક બાતમી આપશો ને તો તમે એને હૂતો હશે ને પકડી લે કે ધોકા મારી નહીં. 700 માણસ છે તો એને ધોકા મારીને ગુનો કબૂલાવશે. તો આ ખરેખર ગુનેગાર છે તે અત્યાર સુધી હું કામ સાવી રહ્યા. પણ હું તો એમ કહું છું, ઘણી આપણી કમનસીબી કહેવાય કોળી સમાજની. નહીંતર તમને કહેવાય એટલી દિવસ આપણે બધું કાંઈ આ ન કરવું પડે. પણ હવે બધા જાગૃત થયા છે અને બધા ઓળખી લેજો. કોઈ પણ વ્યક્તિ હોય સમજ્યા, જો આ બધા એક થઈને સમાજની જેને ચિંતા હોય ને
જ આવી રીતે ખુલ્લે આમ બહાર નીકળે. બાકી તો સમાજ તો તમને કહું, અને નાના માણસો હોય બધા ક્યાં જવાના, તમે એની પડખે ઉભા રહ્યો, ક્યારેક એને સાંભળો તો જ એને લાગણી થાય કે ના સમાજના આગેવાનો છે. તો વિશેષ મારે કાંઈ નહીં કહેવું, પણ આજે સંમેલનનું આયોજન કર્યું, વધારે વધારે આપણા જે કાંઈ સમાજના હોય, જ્યાં હગાવાલા હોય, બધાને જાણ કરો અને મોટું સંમેલન થાય. આજથી ઘણા વર્ષ પહેલાં કહેતા, મારે હમણાં ચર્ચા થઈ હતી કે ભાઈ મેઘજીભાઈ મકવાણા હતા જે ગધેડિયા ફિલ્ડમાં સંમેલન બોલાવ્યું હતું કોળી સમાજનું, હજી અત્યાર સુધી આવું સંમેલન નથી જોયું. પણ એકવાર પડઘો પડી જાય કે ભાવનગર જિલ્લા કે આજુબાજુ ગુજરાતમાં કે ના કોળી સમાજ જાગૃત થયો છે. બીજા હોય તેમ કહે છે કોળી સમાજ અત્યારે જ્યાં સેવામાં, મજૂરીમાં બધું ઈ જ કરવાનું, કોળી સમાજને ગુલામી જ કરવાની. ત્યારે તમે સ્વતંત્ર થાવ, હજી ગુલામીમાં જીવો છો. પણ તમે એક થાવ અને બધાએ તમને કહો આગળ, તો જ સમાજની કાંઈક ઉત્થાન થાય. જો નહીં આમાં નોખા આપણે ભાગલા પાડ્યા કરશું, એકબીજાને સાળું ખેંચ્યા કરશું, ત્યારે સમાજ આગળ નથી આવવાનો. હું પણ આ બોર્ડિંગમાં 13 વર્ષથી ટ્રસ્ટી છું, પણ કોળી સમાજના છોકરા ભણશે તો સમાજ કાંઈક આગળ વધશે. વિશેષ કાંઈ નહીં કહેવું, પણ આ સંમેલનમાં મોટી સંખ્યામાં બધા આવો એવી પણ સૌ પાસે અપેક્ષા રાખું. જય હિન્દ. આભાર અંતિભાઈ. એકલી બેન 2 દિવસ અમારી સાથે સતત રહે, પણ આજે આનંદ થયો છે, એકમાંથી 3 થયા છે, એટલે ખૂબ આનંદ થયો છે. એનું પણ જાગૃત આવી. ત્યારે હું હેતલબેનને વિનંતી કરીશ કે કાર્યક્રમ અવલક્ષી પત્ર વચ્ચે હેતલબેન. સમાજના આગેવાનોએ બધાએ બધી વાત તો કરી જ છે, પણ બસ એટલી વાત કરીશ કે આપણે બધા આ જે હંપ અત્યારે રહ્યો છે એ હંપ આગળ પણ ચાલ્યો રહે. જય કોળી સમાજ. જય કોળી સમાજ. આમાં તો ઓળખું તો અમારો જાણીતો જ લડતો કહેવાય, વિઠ્ઠલભાઈ તે આ જમાય છે, બધા જાણીતા છે. મારો જૂનો લડતો, પણ બધાને અપેક્ષા રાખું છે એ તો આપણે અત્યારથી કોળી સમાજની એકતા થઈ એ આપણે આમેથી તે ઠેઠ ઓલા ખૂણા સુધી આપણી જાજી સંખ્યા આમ ગણીએ તો જાજી સંખ્યામાં એકતા છે. તો આવીને આવી એકતા બધી કોરને શાંતિથી થઈ શકે અને આપણે જે પ્રોગ્રામ ગોઠવો છે એમાં જાજી સંખ્યામાં જો બધાય જોડાવ તો એવી અપેક્ષા છે મારી. તો પૂછ્યું કે ભાઈ આપણે આત્મવિલોપન કરવું જોઈએ, તો 100 જણા એટલે ક્યાં થયા? સોશિયલ મીડિયાના આધારે 100 જણા ત્યાર થયા. એમાંથી કોઈને જવાબ લઈ લીધા, કોઈ આવી ન હોય. ક્યાં 9 જણા ત્યાં પહોંચી ગયા. બગદાણા 9 જણા પહોંચી ગયા, વાડીઓમાં રોકાણા. 2-3 દિવસ એમને વિનય કપડા પહેરીને રોકાણા. રાત્રે ધરપકડ થઈ ગઈ અને ખબર પડી કે આપણા આગેવાનોની, યુવાનોની ધરપકડ થઈ ગઈ છે બેન સાથે બધાની. આપણે જે કાર્યક્રમ આપ્યો છે એમાં આશ્રમ નગર કોઈ નહીં પહોંચે કે ભાઈને સુરતથી બોલાવ્યા. રાત્રે સુરતથી આવતો થઈ અને એક મુનાભાઈ, એક શૈલેષભાઈ સુરતથી આવતો હતો, પણ એને મંદિર સુધી પહોંચાડો તો ખરા ને. અને ત્યાં લાગત પોલીસ મુકાઈ ગઈ. ત્યારે એમ તો કોઈ આવવાનો હોય એમ લાગત પોલીસ મૂકી દીધી, ક્યાંય હળી પણ ન અટકે. અને જેમને કામની જવાબદારી આપી હતી એમને એલસીબી, ડિસ્ટાફ બધા જ ઓળખે શહેર હતી કે આ હિરેન વાઘેલા છે. અને હિરેન વાઘેલાની કામ આપેલું, હિરેન વાઘેલા પોગે તો જ એ કામ પૂર્ણ થાય, નકર કામ પૂર્ણ ન થાય. અને હિરેન વાઘેલાએ સાથે કિશનભાઈને મગજ દોડાવ્યો, આદિવાસી બની ગયા, માથે રૂમલ ટોળ બાંધી આદિવાસી બની અને જેમને પોગાડે કાર્યક્રમને સફળ બનાવ્યા. અને કોઈ સમાજની રાત દિવસ ચિંતા કરતા હિરેનભાઈ વાઘેલા વિનંતી કરીશ કે કાર્યક્રમમાં લક્ષી પોતાને વખતે આપશે. હિરેનભાઈ વાઘેલા આરોપ કરી કેવો કરેલો ઓરો અલગ હોય છે કે આપણે એવું મંત્ર જેવું કરેલો આમાં જે ડાંગર સાહેબ છે ને એને એવું વલણ કર્યું કેમ કે જે હકીકત ફરિયાદી જે કે એ પ્રમાણે ફરિયાદ કરવાની એટલે ઊંધું શરૂ એને આરોપીને પૂછે ને એને ફરિયાદ એટલે આમાં એનો મુખ્ય રોલ છે. આપણું એવી માંગણી છે કે જ્યાં સુધી આ જીવાબા ઝાલા અને ડાંગરને ધરપકડ ન થાય ત્યાં સુધી કે આમાં એનું નામ આવે તો આપણે એની માટે ઘણી તરીકે ભેગા જવાનું છે. તો મેક્સિમમ લોકો બધા આવો અને આપણે આ સફળ બનાવીએ એ મારી ઈચ્છા છે. જ્યારે મેદાનમાં આવે અને કન્ટિન્યુ બગદાણા રહે, પ્રવાસ કરે, એમના આસપાસ ક્યાં હોય એને ખબર ન હોય, સમાજની સતત ચિંતા હોય અને કાંઈ પણ પૂછીને જમવાનું બેન જમી લેતા કે નહીં, સમાજને ન્યાય ન મળે તો મરી જવાનું. અરે બેન બાપા તું જમી લે નહીં, કોઈ સમાજને ન્યાય ન મળે તો મરી જવાનું. અમારથી અલગ સૂતા તો પોલીસને ખબર પડી ગઈ એટલે પોલીસે બાવણું ખખડાવ્યું તો બેન બારી મારી થઈ ગયા. તો ભગવાન આપણે સૌ હારે હતા ને સાસી નીતિ કે બાજુ કૂવો હતો, ન કરે નારાયણને કૂવામાં ગયા હોય તો
કોણ બસાવી કે? પરંતુ જેમને સમાજની લાગણી હતી, પગ ભાગી ગયો, છતાં પોલીસ સાથે સંઘર્ષ કર્યો અને કન્ટિન્યુ લડી રહ્યા. અને આજે 3 બેન થશે. ગઈકાલ તારીખ સુધી એકલા બેન રાત દિવસ અમારી સાથે રહ્યા છે. ગીતાબેનને વિનંતી કરી, સિંહણ જેવી બેન છે આપણી, એમને વિનંતી કરી છે કાર્યક્રમ અલગથી પોતાનો વખત ગીતાબેનને. જય કોળી સમાજ. આજની આ મીટિંગમાં ઉપસ્થિત ભાઈઓ, વડીલો અને બહેનો, મના મામા, વિઠ્ઠલ મામા, બાકી તો અહીંયા વિસ્તારમાં મને નામ નથી આવડતા, પણ પહેલું તો મને જ્યારે ખૂબ આનંદ થયો કે મના મામા અને વિઠ્ઠલ મામાના વિસ્તારમાં મીટિંગ છે, એ બાને મારે મળવાનું પણ થશે. આપ સૌ જાણો છો કે નવનીતભાઈની ઉપર જે હિચકારો હુમલો થયો એ બનાવથી આપ સૌ વાકેફ છો, અને એના માટે કિશનભાઈના અધ્યક્ષ સ્થાને એક મહાસભાનું આયોજન થઈ રહ્યું છે અને નવનીતભાઈ ત્યાં પણ ઉપસ્થિત રહેવાના છે. તો પહેલું તો હું તમને સૌને આમંત્રણ આપીશ કે આપ સૌ બહોળી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહો અને સમાજની એકતા બનાવો, તો જ આ સમાજમાં આપણું કંઈક ઉપજશે. આપ જોઈ રહ્યા છો કેટલા દિવસથી અમે લડી રહ્યા છીએ, સમાજના દરેક ભાઈઓ લડી રહ્યા છે, ત્યારે આ પરિણામ આવ્યું છે. જો સામાન્ય માણસ હોય એની ઉપર અત્યાચાર થાય અને છાનો માનો બેઠી જાય તો એને તો સહન જ કરવાનું છે. અને આપ સૌ કોઈ જાણો છો, હિરેનભાઈએ કીધું એમ કે જ્યારે આપણે ફરિયાદી હોય કે આરોપી હોય ત્યારે આપણી સાથે પોલીસ કેવું વર્તન કરે છે. સામાન્ય ગુનો કરે તોય વરઘોડા કાઢે. આટલો મોટો બનાવ બન્યો છતાં એનો વરઘડો પણ નથી કાઢવામાં આવ્યો, એમાં રિમાન્ડ પણ એના નથી માંગવામાં આવ્યા અને એક જ દિવસમાં જેલ હવાલે કરી દીધો. તો આ લોકોનો પૈસાનો પાવર કેટલો છે? આપણી પાસે ભલે પૈસાનો પાવર ન હોય પણ આપણી એકતાનો તાકાત બતાવવાની છે. તો આપ સૌ કોઈ તૈયાર છો ને? બસ, તો તમારી પાસે એક જ અપેક્ષા છે, આપ સૌ બહોળી સંખ્યામાં આવો. અને બીજું કહેવાનું ભૂલાઈ ગયું છે, જે અશોકભાઈ મામસી છે એમણે તો સિહોરમાં 2 થી 2.5 માણસોની આગેવાની લીધી, આટલી સંખ્યા ભેગી કરીને આવેદન પત્ર આપ્યું છે. તો આપણે ભાવનગર શહેરમાં કાંઈ નથી કર્યું, તો આપણે શું આ સભા ન કરી શકીએ? તો આપ સૌને વિનંતી છે કે આ સભામાં આપ સૌ બહોળી સંખ્યામાં આવો. જય કોળી સમાજ. જ્યારે અન્યાય સામે લડતા હોય ને ત્યારે ખાલી કિસ્સે રામ ન બજાય. આપ સૌને ખબર છે નાના મોટા ખર્ચાઓ થતા હોય, અને જ્યારે કાર્યક્રમની વાત આવી કે ભાઈ આપણે એવડો મોટો કાર્યક્રમ કરવાનો છે, ત્યારે અમે અંદરની અંદર મૂંઝાતા હતા કે ભાઈ એવડો મોટો આપણે કાર્યક્રમ તો કરશું, આપણો સમાજ આવવાનો છે, આપણા માવતર આવવાના છે, આપણે ક્યાં સાચવશું? જે સમાજમાં આપણો જન્મ થયો હોય એ સમાજને ખાલી નાસ્તો તો કરાવશું આપણે, પરંતુ આર્થિક રીતે અમે નાના ભીડમાં મૂંઝાતા, ત્યારે ભગવાનના સ્વરૂપમાં અમારી વચ્ચે મોકલ્યા અને વોશિંગ્ટન ઓફિસનું બાવણું ખોલીને કેમ બેઠા છો? તો અમે કીધું કે આવી ચર્ચા કરી છે, કેમ મૂંઝાણા છો? અમે કીધું કાઉ ભાવ આવશે કે બધાને હું જમા દે, જેટલા કોઈ સમાજ હશે એવા કાઉભાઈ જાંબુ સાહેબ વિનંતી કરે છે. કાઉભાઈ જાંબુ અવારનવાર અન્યાયો થાય છે. અમે તો રાત દિવસ કહીએ ને કે મેં છેલ્લા 4 થી 5 વર્ષથી લગભગ 365 દિવસ હોય ને એમાં 265 દિવસ રાત પોલીસ સ્ટેશનમાં જોઈએ. અમારે કાંઈ લેવા દેવા ન હોય, પણ સમાજના નાનામાં નાના માણસ જાય ને ત્યારે એ જવાબ એવા મળે કે થાશે, કાલ આવતું, કાલ થઈ જશે, પમદી આવતું, આજ નથી કોઈ હાજર. જ્યારે અમે જઈએ એટલે તરત એનું કામનું નિરાકરણ આવે છે. પણ એની તાકાત માત્ર મારો સમાજ એટલે કે તમે બધા છો, બાકી હું કાંઈ નથી. આજે જે પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે અને જે પરિસ્થિતિમાં આપણે અત્યારે જેને કહીએ છીએ કે જે આપણને ચૂંટણી તાણે જમણવાર આપે છે, પણ જમણવાર ભાઈઓ આપણા જ પૈસાનું જમણવાર છે. આજે મારા લગ્નમાં એ વગર આમંત્રણે જમણવાર આવ્યો હતો, પણ જમણવારના ઘરે હું કોઈ દિવસ વગર આમંત્રણે જમણવારમાં ગયો નથી. એટલે સમાજની ખુમારી છે કે આજે આપણો સમાજ છે કોઈ દિવસ કીધા વિના ક્યાંય જતો નથી. એટલે ખાસ કહેવાનું કે ચૂંટણી ટાણે જમણવારને ખાસ ધ્યાનમાં રાખી અને ખાસમાં ખાસ જે લોકો કહે છે કે 800 રૂપિયાની ડીશ, 1000ની ડીશ, 1200ની ડીશ જેવા કાર્યકરો હોય છે, એને ખાસ મારે કહેવું છે કે આજે તમે 1200 નહીં, કાળું જાંબુચા તમને 2000ની ડીશ જમાડશે. તમે સમાજને વફાદાર છો, એ પોતાના કુટુંબને પણ વફાદાર નથી, કુટુંબને વફાદાર નથી તો એને જિંદગી જીવવાનો અધિકાર પણ નથી. ત્યારે મારે એટલું જ કહેવું છે કે તમે એક ધારાસભ્ય હોય, મંત્રી હોય કે નાનામાં નાના માણસ હોય, ત્યારે જેને આજે સભામાં નહીં આવે કુંભારવાડા 1 તારીખને રવિવારે, તો એને સમાજનો ગદ્દાર કહેવામાં આવશે.
યાદ રાખી લે, કેમ કે મારે કોઈ દિવસ રાજકારણ કરવું નથી. આજે તમારી બધાની વચ્ચેથી હું કહું છું, પણ મારો સમાજનો નાનામાં નાનો માણસ ક્યારે હેરાન થાય હું ક્યારેય સહન નહીં કરી લઉં. મરવાનું પસંદ કરીશ, પણ આ પસંદ નહીં કરું. તમારે ભાગીદારી જેની હારે હોય, ગમે એની હારે હોય, ગમે એ સમાજ હારે હોય, તમારા રોટલા શેકવાનું બંધ કરજો. નકર હવેની ચૂંટણીમાં તમને એ પણ દેખાડી દઈશું જે સમાજનો નથી એ કોઈનો નથી. છે તમારી પાસે બીજું કશું સર? કાર્યક્રમ કેમ છે? અશોકભાઈ ડાભી. જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ. આપણે તારીખ 1, 2, બીજો મહિનો અને રવિવાર એવી વાતી 4 વાગે બધાને હાજર થઈ જવું છે, બરોબર. અને હવે આવ્યું જીતુભાઈની વાત, બરોબર. જીતુભાઈ જમાવાર છે, નામ પડી ગયું, બરોબર. કોઈથી તમે સાંભળ્યો હિલ પાર્ક દેવુબાગ એના કોઈ જમાવા કર્યું નહીં? પટેલના એરિયામાં કોઈ જમાવા કર્યું અહીંયા કોઈ એ લોકોની એકતા એવી છે, એમને એ લોકો આપણો છે ને દેવાનું છે. હવે આપણો હોય ને એટલે જ આપણે દેવાનું હોય. ગમે ઊભો હોય, ગમે એ પક્ષનો ઊભો હોય, એવું નથી કાંઈ. કોંગ્રેસ ભાજપ ગમે એવું હોય એમાં, બરોબર. એ જ મારી એકતા છે, બરોબર. જય જય કોળી સમાજ. એટલે બધા હોય રાખજો સાથે, બધી વ્યવસ્થા થઈ જાય, બરોબર. આની જવાબદારી તમારી મકવાણાભાઈ. જેમને આજનો કાર્યક્રમ જેમના અધ્યક્ષ સ્થાને અને આખા ભાવનગર પશ્ચિમ વિધાનસભાની આ ગ્રુપ મિટિંગો આપણી જેમને ગોઠવવાનું કામ હતું, અને આ જે કાર્યક્રમ આ જે અત્યાચાર અને અન્યાય થયો છે એમાં સૌ યુવાનને પકડી રાખવાના, અમને બધાને મોહવા મોકલવાના, બગદાણા મોકલવાના. પોલીસ અમારી પાછળ હોય, એના માણસો અમારી પાછળ હોય તો ક્યાંય અમને એવી સલાહ આપે કે તમે તમારી ગાડી ક્યાંય કેમેરા નીચે મૂકજો, નકર આ લોકો તમારી ગાડીને ક્યાંય મૂકી અને તમારી માથે પણ ધરપકડ કરાવશે. આપણું કોળી સમાજની એકતા તોડવા માટે કંઈ ને કંઈ પણ કરશે. આવ્યું જેમને સલાહ અને સૂચન આપે અને જેમનો પરિવાર આખો પરિવાર પોલીસમાં હોય છતાં આ સરકારની સામું સમાજ માટે લડતા હોય, એમને બીક હોય મારો ભાઈ એમના બનેવી આ બધા જ પોલીસમાં છે, કોઈની બદલી કરશે, કોઈને કાંઈ રીતે હેરાન કરશે, પણ ડરપોક બન્યા વિના આ સરકારની સામું કોળી સમાજને ન્યાય મળે એના માટે કન્ટિન્યુ મહેનત કરતા કિશનભાઈ મેરને વિનંતી કરીશ કે કાર્યક્રમના અંતે પોતાનો વખતે આપણે કિશનભાઈ મેર આજના કાર્યક્રમના અધ્યક્ષ પણ હશે. બધા વક્તાને તમે સાંભળ્યા, મારી પહેલાં બધા વક્તાએ બધી વાત કરી જ દીધી છે, પરંતુ આપ જે અમારી આતુરતાથી રાહ જોતા હતા, આટલી મોટી સંખ્યામાં તમે ઘણા સમયથી બેઠા છો. પહેલાં અમારી મિટિંગ 9 વાગે અક્ષરપાર્ક ખાતે હતી ને એ વિસ્તારમાંથી જ હું આવું છું, એટલે ક્યાંક ને ક્યાંક મારી જવાબદારી હતી, એટલે થોડુંક ત્યાં મોડું થઈ ગયું, પરંતુ એ માટે હું માફી માંગુ છું આપ સૌની. વધુમાં વાત રહી આ કાર્યક્રમની, આ ન્યાય સભાની, ક્યાંક ને ક્યાંક આ બનાવ બન્યો 28-29 તારીખથી, ત્યારથી અમે આ સતત આ કાર્યક્રમમાં ને અનુરૂપ રૂપરેખા બનાવતા આવ્યા છીએ. જે તાલુકામાં આવેદન દેવાના હોય તાલુકાના જે આગેવાનો સાથે સંપર્કમાં રહ્યા છીએ. શિવર હોય તો શિવરમાં સૌથી વધુ સંખ્યા સાથે ભાવનગર જિલ્લામાં જો કોઈ આવેદનપત્ર આપ્યું હોય તો અશોકભાઈ માનસી છે, તેમને આપેલું છે. વધુમાં વાત રહી ભાવનગર શહેર કોળી સમાજ દ્વારા એક પણ આવેદનપત્ર આપવાનું નથી, કોઈ પણ સિનિયર આગેવાને એની જવાબદારી લીધી નથી. માત્ર એક મને પૂછવાવાળા જો કોઈ પણ વ્યક્તિ હોય તો એક કાંતિભાઈ છે. કાંતિભાઈ એક જ એવો વ્યક્તિ હતો, મને ફોન કરીને એમ કીધું હતું કે ભાવનગર શહેરના કોળી સમાજમાં કોઈએ કાંઈ કર્યું નથી, આપણે કિશન આવેદન દેવાનું છે. એટલે ત્યારે મેં કીધું હતું આપણે આવેદન નહીં, આપણે રાહ જોઈએ, આપણે આખા ગુજરાતથી કંઈક અલગ કરશું, કારણ કે આખા ગુજરાતમાં 250 કરતાં વધારે આવેદનપત્ર દેવાના છે. એટલે કાંતિભાઈ સિવાયના તમામ આગેવાનો હોતા છે. આ વસ્તુ યાદ રાખજો. ભાવનગર શહેરના જિલ્લાના આગેવાનો જાગે છે, એ આપણી પાસે સબૂતો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણો સમાજ અત્યારે શહેરમાં સૂતો છે, એને જગાડવાનું કામ કર્યું છે. અમે પછી બેઠા, મિટિંગો કરી, 20-25 લોકો ભેગા થયા, 30 લોકો ભેગા થયા. નક્કી કરવામાં આવ્યું કે આપણે એક સભાનું આયોજન કરીએ. તો સભાનું આયોજન ક્યાં કરશું? તો મેં કીધું પશ્ચિમ વિધાનસભામાં કરશું. ક્યાંક ને ક્યાંક આ એને ઇફેક્ટેડ છે. વાત કરીએ અહીંના ધારાસભ્યની, અહીંના ધારાસભ્યએ કુંવરજીભાઈ ફોટો મૂક્યો આ ઘટનાને લગત, ત્યારબાદ છેલ્લે હીરાભાઈ સાથે ફોટો મૂક્યો. ક્યાંક ને ક્યાંક આપણા સમાજમાં ભાગલા પડવાનું કામ કર્યું. શા માટે એવું કર્યું? આપણા સમાજના આગેવાનો નીચું જોવા જેવું કરતા હતા. ક્યાંક ને ક્યાંક આપણા સમાજના આગેવાનો ટ્રોલ થયા છે.
શા માટે ભાઈ તમે આવું કર્યું? એટલે આપણે એવી વિધાનસભા પસંદ કરી છે કે એના વિસ્તારમાં આપણે કરશું, એના વિધાનસભામાં વિસ્તારમાં કરશું, એના ગઢમાં કરશું અને સંખ્યા સાથે કરશું. વાત રહી 1/2/2026 રોજ કોળી સમાજનો દીકરો છું, કોળી સમાજના કુખે જન્મ લીધો છે, મારા માત પિતા કોળી છે, મારી નૈતિક જવાબદારી છે સમાજ પ્રત્યેની. જે સમાજમાંથી આવું છું, જે સમાજમાં જન્મ લીધો છે, એ સમાજ માટે વફાદારીપૂર્વક કોઈ પણ કાર્યક્રમ થતો હોય, કોઈ પણ જગ્યાએ થતો હોય, સમય કાઢીને જવું એ આપણી ફરજ છે. એટલે આપને બધાને વિનંતી કરવા આવ્યા છે કે આવનાર 1/2/2026 રોજ તમે બધા જાગી જાજો અને આવનારા દિવસોમાં જે કંઈ પણ આપણા સમાજ પર ઘટનાઓ ઘટતી આવી છે, ભૂતકાળમાં ઘટી છે અને આવનારા સમાજમાં આપણા સમાજ ઉપર આવી ઘટનાઓ ન ઘટે તેની માટે આ શક્તિ પ્રદર્શન છે. વધુમાં વધુ સંખ્યા સાથે આપણે ત્યાં જઈએ અને આખા ભાવનગર શહેરથી લઈ ગાંધીનગર, આખા સમગ્ર ગુજરાતમાં એની નોંધ લેવાય કે ભાવનગર શહેરનો કોળી સમાજ જાગે છે. વાત રહી નવનીતભાઈના ન્યાયની, તો નવનીતભાઈ તો અત્યારે નિમિત્ત બન્યા છે, હું ને તમે એક થયા છીએ. હમણે વાત કરી હતી કોઈએ કે આપણે આ બધા મળતા નથી ને એકબીજાના પરિચયમાં નથી, તો આ નવનીતભાઈ નિમિત્ત બન્યા છે. કિશન મેર અક્ષર પાર્કથી આ મિટિંગ કરવા આવે છે, ક્યાંક ને ક્યાંક આપણે આવું પરિચયમાં આવશું. એટલે આપણો સમાજ હવે એકબીજાનાથી પરિચિત થશે. આ સભા કરશો તો એક મેક્સિમમ સંખ્યામાં લોકો આવશે, એકબીજાનો પરિચય થશે. એટલા માટે આપને વિનંતી કરવા આવ્યા છીએ. ત્યારે આપ સૌ આપણા તમામ લોકોના વોટ્સઅપની વાત કરી મિત્રોએ કે ભાઈ વોટ્સઅપ માધ્યમ સોશિયલ મીડિયાનું માધ્યમ છે. મેં સતત ટીવી ચેનલોમાં ડિબેટ કરી છે આ નવનીતભાઈના અનુસંધાને. ત્યારે આપને કહેવું છે કે આપના વોટ્સઅપમાં સ્ટેટસમાં જે નવનીતભાઈની પોસ્ટ આવે એ તમે બધા સ્ટેટસમાં રાખજો, બને એટલી શેર કરજો, જેથી કરી જે કોઈ વ્યક્તિ સુધી અમે ન પહોંચી શક્યા હોય તો એને જાણ થાય અને એ લોકો કાર્યક્રમ સુધી પહોંચી શકે. આપને સૌને વિનંતી છે, આપ તો આવજો જ તે, સાથે સાથે તમારા વિસ્તારમાંથી 5-5 જણા લઈને આવજો. વડીલે કીધું કે અમે 50 જણા ગયા હતા જે તે સમયે, તો વડીલને મારી વિનંતી છે કે આપની આ 5 શેરીમાંથી વધુમાં વધુ સંખ્યામાં લોકો આવે અને આ કાર્યક્રમ સફળ થાય, સમગ્ર ગુજરાતમાં એની નોંધ લેવાય તેવી વિનંતી કરવા આવ્યા છે. ત્યારે જય કોળી સમાજ, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો તેવી વિનંતી.